નમસ્કાર, 10 ટકોરા સાથે હું છું કિરણ. નજર કરીએ મહત્વના સમાચાર પર. તો આજે દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. ગુજરાત પર 3 વરસાદી સિસ્ટમની અસર થતા હવામાન વિભાગે આગામી 48 કલાક માટે દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. ત્યારે આજે અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં ભારે વરસાદની શક્યતા સેવાઈ રહી છે. હવામાન વિભાગ દ્વારા ફરી એકવાર મધ્ય ગુજરાત અને દક્ષિણમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. દક્ષિણ ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસથી અનરાધાર વરસાદે કહેર બચાવ્યો છે, જેમાં સુરતના ઉમરપાડામાં અત્યારે ભારે વરસાદી માહોલ છે. વધુ એકવાર દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી કરાઈ છે. ગુજરાત પર 3 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેની અસર હવામાન વિભાગે વ્યક્ત કરતા 48 કલાક માટે દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં પણ વરસાદ પડે તેવી શક્યતા સેવાઈ રહી છે. હાલ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. આજે કેન્દ્રની ટીમ ગુજરાતની લેશે મુલાકાત. રાજ્યમાં ભારે વરસાદને થયું છે મોટું નુકસાનનો સર્વે કરવા કેન્દ્રની ટીમ લેશે મુલાકાત. પાક ધોવાણ, જમીન ધોવાણનો તાગ મેળવશે. સર્વે થયા બાદ સહાયની જાહેરાત કરવામાં આવશે. મહત્વનું છે કે રાજ્યમાં જે લીલો દુકાળ પડ્યો છે, અતિવૃષ્ટિના કારણે ખેડૂતોના પાક બગડી ગયા છે, જેને લઈને આજે કેન્દ્રની ટીમ છે તે ગુજરાતની મુલાકાત લેશે. રાજ્યમાં ભારે વરસાદથી થયું છે મોટું નુકસાનનો સર્વે કરવા કેન્દ્રની ટીમ મુલાકાત લેશે. પાક ધોવાણ, જમીન ધોવાણનો પણ તાગ મેળવશે. સર્વે થયા બાદ સહાયની જાહેરાત કરવામાં આવશે. ખેડૂતોના પાક ધોવાઈ ગયા છે, ઘણા બધા ખેડૂતો પાયમાલ થઈ ગયા છે, જેને લઈને કેન્દ્રની ટીમ આજે મુલાકાત લેશે. રાજ્યના તમામ ખેડૂતોની ત્યાં મુલાકાત લઈ તમામ નુકસાનનો સર્વે હાથ ધરશે. ત્યારે કેન્દ્રની ટીમ આજે મુલાકાત લેશે. પાક ધોવાણ, જમીન ધોવાણનો તાગ મેળવશે. ક્યાં કેટલું નુકસાન છે તે તમામ બાબતે તાગ મેળવશે અને ત્યારબાદ સર્વે કરી અને સહાયની ચૂકવણી કરશે. નુકસાનીનો સર્વે કરવામાં આવશે. પાક ધોવાણ અને જમીન ધોવાણવાનો તાગ મેળવાશે. મહત્વનું છે કે કચ્છ અને સૌરાષ્ટ્રમાં જે અત્યંત વરસાદ હતો, અત્યારે પણ દક્ષિણ ગુજરાતમાં, સુરતમાં, ખાસ કરીને ઉમરપાડામાં જે અનરાધાર વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને ખેડૂતોમાં લીલો દુકાળ જેવી સ્થિતિ સર્જાય છે. શાકભાજીના ભાવ પણ અત્યારે આસમાને પહોંચી ગયા છે, કારણ કે તમામ જગ્યાએ અત્યારે પાકનું ધોવાણ થઈ ચૂક્યું છે. કોઈ પણ જગ્યાએ અત્યારે ખેડૂતો જે છે તે દરેક જગ્યાએ અત્યારે ખેડૂતો પાયમાલ બને તેવી સ્થિતિ સર્જાય છે અને પાક ધોવાઈ જતા ખેડૂતોને એક જ આશા છે કે સર્વે થાય અને સર્વે બાદ તેમને નુકસાનીનો તાગ મળે, જેને લઈને આજે કેન્દ્રની ટીમ આવશે સર્વે કરવા અને ત્યારબાદ કેટલી સહાય ચૂકવાય છે તે જોવાનું. ગુજરાતમાં ટ્રાફિક સમસ્યાને લઈને અનોખી પહેલ કરવામાં આવી છે. ટ્રાફિક સમસ્યાઓના નિવારણ માટે હેલ્પલાઇન પોલીસ દ્વારા નવો હેલ્પલાઇન નંબર જાહેર કરાયો છે. 1800-233-1122 પર કરી શકાશે ટ્રાફિકની ફરિયાદ. ત્વરિત એક્શનમાં લઈ લેવાશે સમસ્યાનું નિરાકરણ. ટ્રાફિકની સમસ્યાને લઈને હવે ટ્રાફિક પોલીસ પણ એલર્ટ બની છે. ત્યારે ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે નવી હેલ્પલાઇન નંબર જાહેર કરી છે. ગુજરાતમાં ટ્રાફિક સમસ્યાને લઈને અનોખી પહેલ કરાઈ છે. મહત્વનું છે કે અત્યારે વરસાદી માહોલ છે. એક તરફ વરસાદી માહોલના કારણે દરેક જગ્યાએ અત્યારે ખાડા પડી ગયા છે અને દરેક જગ્યાએ અત્યારે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. પાણી ભરાવાની કારણે પણ ટ્રાફિકની સમસ્યા સર્જાય છે, જેને લઈને ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ માટે હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા નવી હેલ્પલાઇન નંબર જાહેર કરાયો છે, જેથી ટ્રાફિકની સમસ્યાથી લોકો બચી શકે, પોતાનો સમય બચાવી શકે. ત્યારે 1800-233-1122 પર કરી શકાશે ટ્રાફિકની ફરિયાદ. ત્વરિત એક્શનમાં લઈ લવાશે સમસ્યાનું નિરાકરણ. તો 10 ટકરોમાં વાત કરી સુરતની. સુરતમાં પથ્થરબારા કેસમાં આરોપીઓ રિમાન્ડ પર છે.
23 આરોપીઓના 2 દિવસના રિમાન્ડ મંજૂર કરી દેવામાં આવ્યા છે. ગણપતિની પ્રતિમા પર પથ્થરમારો કરાયો હતો. રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરાયા હતા. કોર્ટે 23 આરોપીઓને 2 દિવસના રિમાન્ડ પર મોકલ્યા છે. અન્ય 4 આરોપીઓ મેડિકલની સારવાર હેઠળ છે. મુખ્ય આરોપી કિશોર સવાર બદ્રેશામાં જતો હતો. પોલીસ હવે બદ્રેશામાં પણ તપાસ હાથ ધરશે. 2 દિવસ પહેલા જે સુરતમાં ગણપતિના પંડાલ પર જે પથ્થરમારો કરવામાં આવ્યો હતો તેને લઈને રાતોરાત આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે સુરતમાં પથ્થરમારા કેસમાં આરોપીઓના રિમાન્ડ લેવામાં આવ્યા છે. 23 આરોપીઓના 2 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે. ગણપતિની પ્રતિમા પર પથ્થરમારો કરાયો હતો અને રિમાન્ડની માંગ કરાઈ છે. કોર્ટમાં પણ તેને રજૂ કરવામાં આવે છે. કોર્ટે 23 આરોપીઓના 2 દિવસને રિમાન્ડ મોકલ્યા છે. અન્ય 4 આરોપી મેડિકલ સારવાર હેઠળ છે. મુખ્ય આરોપી કિશોર સવાર બદ્રેશામાં જતો હતો. પોલીસ હવે બદ્રેશામાં પણ તપાસ હાથ ધરશે. આ તમામ લોકોની ધરપકડ કરાઈ હતી. રાતોરાત ધરપકડ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના આદેશ અનુસાર પોલીસ તંત્ર સજગ બન્યું હતું અને તાત્કાલિક ધોરણે તમામ આરોપીઓની ધરપકડ કરાઈ હતી. ત્યારબાદ તેમને કોર્ટમાં પણ રજૂ કરાયા હતા. આ મુદ્દે વધુ વિગત આપવા માટે દિવ્યેશ પરમાર જોડાઈ ચૂક્યા છે. દિવ્યેશ, અત્યારે સુરતમાં જે પથ્થરમારો થયો હતો, આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા, કોર્ટે કઈ કાર્યવાહી કરી, શું આદેશ આપ્યા, તમામ વિગત આપશો. બિલકુલ જે પ્રકારે સુરતના શહેરપુરા ગણેશ પંડાલમાં જે પથ્થરમારાનો મામલો સામે આવ્યો હતો તેમાં પોલીસે 27 જેટલા જે પથ્થરબાજો હતા તેમની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. તેમાંથી આ 27 પૈકી 4 આરોપી જે છે તેમની તબિયત લથડી હતી એટલે સારવાર હેઠળ મોકલવામાં આવ્યા હતા. જ્યારે એક આરોપી અશરફ અંસારી નામનો છે તે દિવ્યાંગ હતો. આ સાથે જ કુલ અન્ય 23 આરોપી છે તેમને 2 દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા છે. ખાસ કરીને વાત કરવામાં તો આ 27 માંથી એક આરોપી જે છે તેમને શ્વાસની બીમારી પણ છે. એટલે મહત્વનું કહી શકાય કે કોર્ટે તમામ પાસાઓ અને બંને બાજુઓ ની આખી તપાસ કરી હતી, તમામ વિગતો મેળવી હતી અને વિગત બાદ આ પ્રકારે 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. મહત્વનું કહી શકાય કે જે પ્રકારે સૌપ્રથમ જુવેનાઇલ જે બાળકો છે તેમના દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો, ત્યારબાદ આખો મામલો સામે આવ્યો હતો અને તેને જ લઈને અલગ અલગ જે પ્રકારે 27 અન્ય લોકો છે તેની સાથે જે પ્રકારે આખો મામલો ક્યાંય ને ક્યાંય પોલીસ જે છે તેમને ઝડપી પાડ્યા હતા અને સાથે જ જે પ્રકારે કોર્ટમાં રજૂ કરતાની સાથે કોર્ટ દ્વારા જે પ્રકારે 2 દિવસના રિમાન્ડ છે તે મંજૂર કર્યા છે. ખાસ કરીને જે પ્રકારે આ 2 દિવસના રિમાન્ડમાં તમામ પૂછપરછ કર્યા છે કે આ આખું કારસ્તાન છે, ષડયંત્ર હતું કે કેમ, કે કારણ કે જે પ્રકારે બાળકો દ્વારા સૌપ્રથમ પથ્થરમારો કરવામાં આવ્યો છે એટલે બાળકોની આડમાં આ આખું ષડયંત્ર રચવામાં આવ્યું હતું કેમ, કારણ કે જે પ્રકારે અગાઉ કાશ્મીરમાં જે પથ્થરમારા થયા હતા તેમાં પણ આ જ મોડસ ઓપરેન્ડી વપરાતી હોવાનું કહેવામાં આવ્યું હતું ને તેને જ લઈને કોર્ટ દ્વારા તમામ વિગતો જે છે તે મેળવવા માટે થઈને 2 દિવસના રિમાન્ડ છે તે મંજૂર કર્યા છે. દિવ્યેશ, અત્યારે જે આરોપીઓને પકડી લેવામાં આવ્યા છે તે પહેલા કહેવામાં આવી રહ્યું છે કે પંડાલમાં જે પથ્થરમારો થયો તે પહેલા આરોપી છે તે 2 થી 3 વખત ત્યાં આવ્યો હતો. પહેલી વખત તે પાણીનું પાઉચ નાખીને ગયો હતો, બીજી વખત પથ્થર મારવાની ટ્રાય કરી હતી અને ત્રીજી વખત તેણે પોતાની આ તમામ બાબતને અંજામ આપ્યો હતો. એટલે કહી શકાય કે આ જાણી જોઈને જે છે કાવતરું હતું અને છેલ્લા ઘણા દિવસથી આની જે તમામ પ્રકારનો જે કહી શકાય કે એને ગોઠવણી કરવામાં આવી હતી અને ત્યારબાદ આ સમગ્ર પ્રક્રિયાને અંજામ આપવામાં આવ્યો હતો. જે પ્રકારે આખો મામલો સામે આવ્યો છે તે મામલે પોલીસે તપાસ કરી હતી. પોલીસ તપાસમાં તે સામે આવ્યું હતું કે આ આખી ઘટના છે તે અગાઉ અઠવાડિયા પહેલા પણ રચવામાં આવતી હોવાનું સામે આવી રહ્યું હતું, પરંતુ આ તેમનો મનસુબો નાકામ રહ્યો હતો. કારણ કે જે પ્રકારે આખી જે કામગીરી જે પથ્થરમારાની જે આખી ષડયંત્ર છે તે અઠવાડિયા પહેલા તેમની રચના કરવામાં આવી હતી કે કઈ રીતે પથ્થરમારો કરવો, પરંતુ અગાઉ જે છે પહેલા જ દિવસે આ આખો મામલો જે છે તે નાકામ રહ્યો હતો. કારણ કે આ વિસ્તારમાં પોલીસનું ક્યાંક ને ક્યાંક જે પેટ્રોલિંગ હતું ને ફૂડ પેટ્રોલિંગ દરમિયાન આ પ્રકારની કોઈ ઘટના ન બને તે માટે પોલીસે પણ તમામ પ્રયાસો હાથ ધર્યા હતા, પરંતુ જે તે સમયે રાત્રિના સમય દરમિયાન પબ્લિક હોય અને ભારે ભીડ હતી જેથી આ જે જુવેનાઇલ બાળકો છે તેઓ આવ્યા હતા અને તેમના દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો. જે પ્રકારે આ પથ્થરમારો થયો છે તેમાં ખાસ ટાર્ગેટ ગણપતિ પંડાલ જ હતો, કારણ કે જે પ્રકારે આસ્થાનું પ્રતીક માનવામાં આવે છે તેને લઈને જે પથ્થરમારો થયો છે તેમાં ક્યાંય ને ક્યાંય ગણપતિની મૂર્તિ પણ ખંડિત થઈ હોવાનું સામે આવતું હતું અને તેને જ લઈને આખો મામલો બીચક્યો હતો. પથ્થરમારો કરીને આ તમામ જુવેનાઇલો છે ત્યાંથી નાસી છૂટ્યા. આગળ ખાસ કરીને જે પ્રકારે ધાર્મિક નારેબાજી પણ ત્યાં કરવામાં આવી હતી અને નારેબાજી કરીને તેઓ નાસી ચૂક્યા હતા. એટલે સમય કહી શકાય કે સમગ્ર મામલે જે પ્રકારે પોલીસે આ જુવેનાઇલોની
પૂછપરછ કરી હતી ત્યારે અલગ ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા હતા. પરંતુ હાલ જે પ્રકારે 27 જે આરોપીઓ છે તેમની પૂછપરછ જે છે કરવામાં આવશે અને હાલ 23 આરોપીના રિમાન્ડ મંજૂર થયા છે. ત્યારે રિમાન્ડ દરમિયાન કઈ રીતના ખુલાસા થાય તેના પર સૌથી નજર છે. કારણ કે રિમાન્ડ દરમિયાન જે પ્રકારે આ ખુલાસા છે કે કેટલા સમય દરમિયાનથી આ આખું કારસ્તાન ચલાવવામાં આવતું હતું, કેમ આ તમામ બાબતે બાળકોને અવગત કરવામાં આવ્યા હતા કે કેમ આ આખું જાણીને ઉભું કરેલું ષડયંત્ર છે કે પછી અન્ય કોઈ બાબત છે, આ તમામ બાબતોમાં 23 લોકોની 2 દિવસના રિમાન્ડ દરમિયાન પૂછપરછ કરવામાં આવશે. જી દિવેશ, અન્ય માહિતી આપવા બદલ આપ અમારી સાથે જોડાઈ રહ્યા રહેશો. તો દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે અને આ 2 દિવસના રિમાન્ડમાં સમગ્ર બાબતે તાગ મેળવવામાં આવશે આરોપી પાસેથી કે કઈ રીતે આ સમગ્ર ઘટનાને કાવતરું ઘડવામાં આવ્યું હતું, ક્યાંથી કાવતરું ઘડાયું છે, કઈ રીતે ઘડવામાં આવ્યું હતું અને શા માટે આ પથ્થરમારો કરવામાં આવ્યો હતો, આ સમગ્ર બાબતે કોના કહેવાથી કરવામાં આવ્યું છે, ખરેખર આ સમગ્ર ઘટનાની પાછળ કોનું નામ છે, મુખ્ય આરોપી કોણ છે, આ તમામ બાબતે તપાસ થશે. આ 2 દિવસના રિમાન્ડ બાદ શું બહાર આવે છે તે જોવાનું રહ્યું. ત્યારે હાલ 4 આરોપીને મેડિકલ સારવાર હેઠળ મુખ્ય આરોપી કિશોર સવાર મદ્રેસા જતો હતો અને જેને પોલીસ સામે મદ્રેસામાં પણ તપાસ હાથ ધરશે. તો વાત કરી સુરતના સલાબતપુરામાં હત્યાનો ભેદ ઉકેલાયો છે. પોલીસે હત્યા કેસમાં 4 આરોપીઓને ઝડપ્યા છે. આરોપીઓ અને મૃતક વચ્ચે જૂની અદાવત, આરોપીઓ અને મૃતકના પિતા વચ્ચે ઝઘડો થયો હતો. ઝઘડામાં સમજાવવા ગયેલ યુવક પર હુમલો કરાયો. હુમલામાં ગંભીર ઇજાગ્રસ્ત થયો હતો યુવક. સારવાર દરમિયાન યુવકનું મોત થયું છે. પોલીસે 4 સામે હત્યાનો ગુનો નોંધાયો છે. સુરતમાં ફરી એકવાર હત્યાનો ભેદ ઉકેલાયો છે. ત્યારે સુરતના સલાબતપુરામાં હત્યાનો ભેદ ઉકેલાયો છે. પોલીસે હત્યાના કેસમાં 4 આરોપીને ઝડપી પાડ્યા છે. મૃતક વચ્ચે જૂની અદાવતને કારણે આ સમગ્ર ઝઘડો થયા હોવાની બાબત સામે આવી છે. આ મુદ્દે વધુ વિગત આપવા માટે દિવેશ આપણી સાથે જોડાયેલા છે. દિવેશ, જે આ સલાબતપુરામાં હત્યાનો ભેદ ઉકેલાયો છે અને જૂની અદાવતના કારણે આ સમગ્ર ઘટના બની હતી, શું વધુ વિગત? બિલકુલ, સુરતના સલાબતપુરામાં હત્યાનો મામલો સામે આવ્યો છે, જેમાં કહી શકાય કે એક જૂની અદાવત ચાલી રહી હતી ને તે જૂતો વખતે જૂની અદાવત ચાલતી હતી. તે દરમિયાન જે પ્રકારે જે મૃતક છે તેના પિતા અને સામે લોકો છે તેમની સાથે અંદરોઅંદરની અનબન, તે દરમિયાન જે મૃતક છે મોહમ્મદ હનીફ હાથોટી તે સમજાવવા માટે ગયો હતો, પરંતુ તે સમજાવે તે પહેલા જ સામે જે 4 લોકો છે તેમના દ્વારા આ મોહમ્મદ છે તેના પર હુમલો કરી દેવામાં આવ્યો હતો. ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા મોહમ્મદને હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું, જ્યાં તેમનું ટૂંક સારવાર દરમિયાન મોત થયું હતું. તેથી આ સમગ્ર મામલે પોલીસે 4 આરોપી છે તેને ઝડપી પાડ્યા છે. કારણ કે જે જૂની અદાવત ચાલી રહી હતી, આ સમગ્ર મામલો કહી શકાય કે 6 સપ્ટેમ્બરના રોજ થયો હતો અને તેની અદાવતને લીધે આ મોહમ્મદ જે છે તેના પર હુમલો કરવામાં આવ્યો હતો. મોહમ્મદનું મોત થઈ જતાની સાથે જ પોલીસે 4 આરોપીની ધરપકડ કરી હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પરંતુ જે પ્રકારે હત્યાને અંજામ આપવામાં આવ્યું છે તેમાં નાની એવી વાત ચાલી રહી હતી. તે દરમિયાન હિંસક બનેલા લોકો છે તેમને પેચિયા જેવા એક હથિયાર વડે જે મોહમ્મદ છે તેના ગળાના ભાગે હુમલો કર્યો હતો. ગંભીર રીતે જે મોહમ્મદ છે તે ઇજાગ્રસ્ત થયો હતો, પરંતુ હોસ્પિટલે પહોંચ્યો તે દરમિયાન તેનું મોત થઈ ગયું હતું. આ સમગ્ર મામલે પોલીસ 4 આરોપીની ધરપકડ કરી છે અને કાર્યવાહી હાથ ધરી છે. જી દિવેશ, સમગ્ર માહિતી આપવા બદલ, જોડાવા બદલ આપનો આભાર. તો સુરતમાં સલાબતપુરામાં હત્યાનો ભેદ ઉકેલાઈ ગયો છે અને જે ખરેખર અંદર જે બેને સમજાવવા ગયો હતો અને તે વચ્ચે પડેલી વ્યક્તિની જ હત્યા કરવામાં આવી છે. જૂની અદાવતને કારણે આ સમગ્ર ઘટના બની હતી. હવે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. સપ્ટેમ્બર બપોરે 2:30 થી 3 વાગ્યાના સમયમાં આ જે બનાવ બનેલો છે એના ફરિયાદી જે છે મોહમ્મદ અઝીમ, એ સલાબતપુરાના હઝુરી ચેમ્બર માસૂમ પીર કબ્રસ્તાન ખાતે ગયા હતા અને ત્યાંથી બહાર નીકળી રહ્યા હતા. ત્યારે આ જે બનાવના આરોપી છે વસીમ શેખ અને તેના પિતા મોહમ્મદ આરિફ શેખ, એમણે જૂની અદાવતમાં આ બનાવના ફરિયાદી નઝીમ ઉપર હુમલો કરેલો હતો. અઝીમ ઉપર હુમલો કરી અને એને ઈજા પહોંચાડી હતી. બનાવમાં ભોગ બનનાર છે અઝીમના કાકા મોહમ્મદ હનીફ ગુલામ રસૂલ હાંસોટી, એમની ઉપર એમના ફેસ ઉપર મુક્કા માર્યા અને એમને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી, જેના કારણે તેમને હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યા હતા. અને આ હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યા એ દરમિયાન 6 સપ્ટેમ્બર શુક્રવારના
તો બનાસકાંઠામાં ખનીજ માફિયાઓ બન્યા છે બેફામ. કાંકરેજના અરણીવાડા નદીનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. ડીએમઓની એસી તેસી કરતા ખનન માફિયાઓ રોયલ્ટી વગર જ રેતી ચોરી કરતા હોવાની મળી છે બાતમી. ખાણ ખનીજ વિભાગે પોલીસ સાથે કરી છે રેડ. સમગ્ર ઘટનાના લોકોએ વિડીયો પણ વાયરલ કર્યો છે. મોટી સંખ્યામાં ડમ્પર સહિત વાહનો જોવા મળ્યા હતા. કરોડોની રોયલ્ટી ચોરી પકડાઈ હોવાની પણ ચર્ચાએ જોર પકડ્યું છે. ત્યારે આ સમગ્ર ઘટનાનો વિડીયો પણ સોશિયલમાં લોકો વાયરલ કરી રહ્યા છે. ત્યારે ખનીજ માફિયાના જે છે તે રોયલ્ટી ચોરી કરતા હોવાની પણ બાતમી મળી છે. મહત્વનું છે કે બનાસકાંઠામાં ખનીજ માફિયાઓ હવે બેફામ બની રહ્યા છે, બેફામ ચોરી કરી રહ્યા છે. કાંકરેજના અરણીવાડા નદીનો વિડીયો વાયરલ થયો છે. નિયમોની એસી તેસી કરતા દેખાઈ રહ્યા છે. સમગ્ર વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ત્યારે નિયમોની એસી તેસી કરતા ખનન માફિયાઓ રોયલ્ટી વગર રેતી ચોરી કરતા હોવાની બાતમી મળી છે. ખાણ ખનીજ વિભાગે પોલીસ સાથે રેડ કરી સમગ્ર ઘટનાના લોકોને વિડીયો વાયરલ કર્યો છે. મોટી સંખ્યામાં ડમ્પર સહિત વાહનો જોવા મળ્યા છે. કરોડોની રોયલ્ટી ચોરી પકડાઈ હોવાની પણ ચર્ચાએ જોર પકડ્યું છે. આ મુદ્દે વધુ વિગત આપવા માટે દીપક સોલંકી જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર. દીપક, બનાસકાંઠામાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે અને જેનો વિડીયો પણ હવે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વિડીયો વાયરલ થતા પોલીસ કેવી તપાસ કરી રહી છે? ચોક્કસથી કિરણ વાત કરવામાં તો કોકરેજ તાલુકાના અરણીવાડા ગામની સીમમાં પસાર થતી બનાસ નદી પટમાં બિનઅધિકૃત રીતે ખેતીનું ખનન કરતા તત્વો સામે પાલનપુર ખાણ ખનીજ વિભાગ અને પોલીસે રેડ કરી હતી. જોકે ખનીજ વિભાગ અને અધિકારીઓ દ્વારા રેડ કરવા મોટી માત્રામાં રોયલ્ટી ચોરી પકડી છે. ત્યારે સૂત્રો દ્વારા માહિતી મળતા કોકરેજ તાલુકાના અરણીવાડા ગામની સીમમાંથી પસાર થતી આ બનાસ નદી પટમાંથી સાદી રેતી ખનન કરતા તત્વો સામે પાલનપુર ખાણ ખનીજ વિભાગ અને પોલીસની કોચિંગથી રેડ કરી હતી. જેમાં મોટી માત્રામાં ખનીજ ચોરી કરેલા ધંધોની રહેલા ચપ્પો ઝડપી પાડવામાં આવ્યા હતા. તો આ સાથે કહેવામાં આવી રહ્યું છે દીપક, કરોડોની રોયલ્ટી ચોરી પણ પકડાઈ હોવાની ચર્ચાએ વધુ જોર પકડ્યું છે. જે ચોક્કસથી કિરણ વાત કરવામાં આવે તો જે બેરોજગાર ધંધા રહ્યા છે, દંતક ચાલકો અને રેતીનો કારોબાર ચલાવી રહ્યા છે તેવા લોકો માટે એક જાગૃત નાગરિકે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કર્યો હતો. જેને લઈને ખાણ ખનીજ વિભાગ અને પોલીસ સાથે રાખીને આ રેડ કરવામાં આવી, જેમાં કરોડો રૂપિયાનો મુદ્દામાલ ખાણ ખનીજ વિભાગે જપ્ત કર્યું છે. જી દીપક, અમારી સાથે જોડાવા બદલ, માહિતી આપવા બદલ આપનો આભાર. તો હાલ બનાસકાંઠામાં ખનીજ માફિયાઓ બેફામ બનતા પોલીસે રેડ કરી અને સમગ્ર બાબત તપાસ હાથ ધરી રહી છે. કરોડોની રોયલ્ટી ચોરી પકડાઈ હોવાની પણ ચર્ચાએ જોર પકડ્યું છે. ત્યારે સમગ્ર ઘટનાનો વિડીયો છે તે જાગૃત નાગરિક દ્વારા સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવી રહ્યો છે. બનાસકાંઠામાં બેદરકાર શિક્ષકો સામે કાર્યવાહીની માંગ ઉઠવા પામી છે. કાંકરેજની દેવપુરા શાળાનો વિડીયો છે. શાળામાં 11:30 એટલે કે 11:30 સુધી શિક્ષક ન આવતાથી વિદ્યાર્થીઓ હાલાકી ભોગવી રહ્યા છે. બાળકોને શાળામાં ગેટની બહાર ઉભા રહેવાનો વારો આવે છે. સ્થાનિકોએ વિડીયો બનાવી કર્યો છે વાયરલ. વરસાદની ઋતુ હોવાથી મોડું થતું હોવાનો જવાબ આપ્યો. ધોરણ 1 થી 5માં 2 જ શિક્ષક છે. એક શિક્ષક રજા પર છે. બાળકોનું શિક્ષણ બગડી રહ્યું છે. તેના માટે કોણ જવાબદાર તેવા સવાલો ઉભા થઈ રહ્યા છે. મહત્વનું છે કે એક તરફ ભણવાના વાયદા કરવામાં આવી રહ્યા છે, વિકાસની વાતો કરવામાં આવી રહ્યા છે. બીજી તરફ શાળામાં જે બાળકો છે તે ભારે હાલાકી ભોગવી અને જે રીતે રોડ રસ્તા ખાબડવાળા હોય છે તેને પણ પસાર કરીને ભારે મહેનત બાદ શાળાએ પહોંચે છે. પરંતુ શાળાએ જઈને પણ તેને અંદર બેસવા નથી મળતું. શાળાના ગેટ પર ઊભું રહેવાનો વારો આવે છે, કારણ કે ત્યાં કોઈ હાજર જ નથી. કારણ કે માત્ર શાળામાં 2 જ શિક્ષક છે અને 2 શિક્ષકમાં પણ એક શિક્ષક અત્યારે ઘરે હાજર છે અને બીજો શિક્ષક છે તે પણ અત્યારે મોડું આવવાના બહાના કરી રહ્યો છે. ત્યારે બનાસકાંઠામાં બેદરકારી શિક્ષકોની સામે આવી રહી છે. કાંકરેજની દેવપુરા શાળાનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જાગૃત નાગરિકે આ સમગ્ર બાબતે વિડીયો વાયરલ કર્યો છે. શાળામાં 11:30 વાગ્યા સુધી શિક્ષક જ નથી આવતા. વિદ્યાર્થીઓને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. વિકાસની વાતો કરવાથી શિક્ષણ નથી મળતું. ભારે જે રીતે જહેમત ઉઠાવ્યા બાદ વિદ્યાર્થીઓ છે તે ઘણી વખત આપણે જોતા હોય છે કે નદી પાર કરીને પણ શિક્ષણ મેળવવા માટે અત્યારે જે શાળાએ આવતા હોય છે, પરંતુ શાળાએ પણ તેમને શાંતિથી બેસી અને ભણવા નથી મળતું. ત્યાં પણ તેમને ગેટ ઉપર ઊભા રહેવાનો વારો આવ્યો છે. બાળકોને શાળાના ગેટની બહાર ઊભા રહેવાનો વારો આવ્યો. ભર વરસાદ હોય, ચોમાસું હોય, ગમે તેવી સ્થિતિ હોય, બાળકો બહાર ઊભા છે, પરંતુ શિક્ષક મોડા આવવાના શાંતિથી બહાના બનાવી રહ્યા છે. બાળકોને શાળાના ગેટ પર બહાર ઊભું રહેવાનો વારો આવ્યો છે.
સ્થાનિકોએ આ વિડીયો બનાવ્યો છે, વાયરલ કર્યો છે. વરસાદની ઋતુ હોવાથી મોડું થતા હોવાનો જવાબ આપ્યો છે. તો વરસાદની ઋતુ માત્ર શિક્ષકને જ નડે છે, વિદ્યાર્થીઓને નહીં. વિદ્યાર્થીઓ ક્યારના રાહ જોઈ રહ્યા છે, ત્યારે માત્ર થોડાક જે બાબતે જવાબ આપી અને શિક્ષક છૂટી જાય છે, મોડું થવાનું બહાનું કરી રહ્યા છે. ધોરણ 1 થી 5માં 2 જ શિક્ષક છે, એક શિક્ષક રજા પર છે. બાળકોનું શિક્ષણ બગડી રહ્યું છે, તેના માટે પણ જવાબદાર કોને ઠેરવ્યા તે પણ અહીંયા સવાલો ઉભા થઈ રહ્યા છે.